નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 3નું જે છેલ્લું વિચારો અને શોધો છે, મતલબ અંતિમ સ્વાધ્યાય છે, તે જોઈશું। આ સ્વાધ્યાયની અંદર આપણને આખા પ્રકરણમાંથી પ્રશ્ન મળશે। જો તમારે આનું સોલ્યુશન જોતું હોય અને એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને આ મેળવી શકો છો। આપણે જોઈએ વિચારો અને શોધો। હવે જો આ જે છે ને, આ આપણા પાઠનું કહેવાય ને કે સૌથી મહત્વપૂર્ણ વિચારો અને શોધો છે। ચાલો જોઈએ। અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું છે। કયું છે? જો આ એક વિશિષ્ટ ખાનું છે, હા, જેની આસપાસની સંખ્યાઓ કરતાં તેના કરતાં નાની છે, એવું છે। જોઈ લઈએ। જો 62,871 તો 39,000 એના કરતાં નાની કહેવાય, 45,000 એના કરતાં નાની કહેવાય, 50,000 એના કરતાં નાની કહેવાય, અને આ 23,000 પણ એના કરતાં શું કહેવાય? તો કે નાની કહેવાય છે। આ બધી સંખ્યાઓ શું છે? તો કે એના કરતાં નાની છે। પછી તો કે હવે જો તમે કોઈ એક સંખ્યા, હવે શું કે છે કે વિશિષ્ટ ખાનું છે, જો તમે કોઈ એક સંખ્યાના બે અંકોની અદલા બદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે। હવે આ સંખ્યા દેખાય છે, આમાં કોઈ બે અંકોને અદલા બદલી કરી નાખો ને તમે, આગા પાછા કરી નાખો, બરાબર છે, તો એનાથી શું થશે ખબર છે? વિશિષ્ટ સંખ્યા આખી અલગ થઈ જશે, મતલબ 1, 2, 3, 4 બનશે। તો હવે એ કયા બે અંકોની અદલા બદલી કરશો? ચાલો જુઓ। સૌથી પહેલા તો જુઓ, આ 62,871 છે ને, એની જગ્યાએ આપણે કરી નાખશું સંખ્યા કઈ ખબર છે? 21,000 કઈ કરી નાખશું? 21,876 કરી નાખશું। હા, 21,000ની જગ્યાએ તમે 12,000 કરશો ને તો પણ કોઈ પ્રશ્ન છે નહીં, કેમ કે 12,000 થશે તો પણ આ સૌથી નાની સંખ્યા થશે, મતલબ આ બે, બરાબર છે, આ 6 અને 1 ને ઉલટા પુલટી કરી નાખો, મતલબ અહીંયા થઈ જશે 12,871 અને 21,871 કરો, 71 કરશો તો એનાથી કોઈ ફેર પડતો નથી, એને અહીંયા મૂકી દો। ચાલો હવે જુઓ, આને અહીંયા મૂકી દેશો ને એટલે 1, 2, 3 અને 4 શું થઈ જશે? જો આ વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ। જો આ શું છે? 39,000, તો આ એના કરતાં નાની છે, આ એના કરતાં નાની છે, આ એના કરતાં, એટલે આ વિશિષ્ટ થઈ ગઈ। પછી આ 23,609, તો કે આ 16,000 છે એટલે 23,000 કરતાં નાનું કહેવાય, આ 21,000 છે એટલે એ પણ 23,000 કરતાં નાનું કહેવાય, આ 19,000 છે એટલે એ પણ 23,000 કરતાં શું કહેવાય? નાનું કહેવાય છે। પછી તો કે અહીંયા 50,319 છે, તો કે એ 21,000 કરતાં પણ કહેવાય, 21,000 એના કરતાં નાની છે, 19,000 એના કરતાં નાની છે, અને 38,000 પણ એના કરતાં નાની છે। હવે અહીંયા આપેલું છે 45,000, તો 45,000 કરતાં 29,000 એ નાના છે, 21,000 એ નાના છે, અને 38,000 પણ નાના છે। એટલા બધા કેવા કહેવાય? જો નાના છે તો આ બધી સંખ્યાઓ કેવી થઈ ગઈ છે? આપણી વિશિષ્ટ ખાનાવાળી સંખ્યાઓ થઈ ગઈ છે। હવે શું કીધું છે? તમારા જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવામાં કેટલા વખત સંખ્યાઓની પ્રક્રિયા કરવી પડશે? જુઓ, મોટાભાગના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ છે ને 11 વર્ષની આસપાસના હશે, બરાબર છે, તો જન્મ વર્ષ શું હોય? 2015 હોય, અલગ પણ હોઈ શકે, ઘણા વિદ્યાર્થીઓ મોટા હોય ને ઘણા નાના પણ હોઈ શકે ખરા। મારું માનવું છે કે 2015 હશે। ચાલો હવે જો મોટાથી નાનો નંબર, જો હવે આને આપણે પહેલાં શું કરવાનો? તો કે ઉતરતા ક્રમમાં ગોઠવીશું। મોટાથી નાનો નંબર મતલબ મોટાથી નાનો નંબર શું થશે? 5,210, પછી નાનાથી મોટો નંબર મતલબ 0,125। હવે આને શું કરવાનો? તો કે આનો તફાવત કરો એટલે જવાબ આવે 5,085। હવે ફરીથી આમાંથી મોટો નંબર બનાવીશું, 85 50 થશે, અને નાનો નંબર 0,558, અને જવાબ આવશે 7,992। હવે ફરીથી આમાંથી મોટો નંબર બનાવીશું તો 9,972 થઈ જશે, ઓછા આનું ઊંધું કરી દઈશું 2,799, આનો તફાવત કાઢીશું તો જવાબ આવશે 7,173। પછી તો કે 7,173 ઓછા 1,377, જો આવી રીતે હોય સંખ્યા, એનો તફાવત કાઢીશું તો 6,354। હવે 6,354 માંથી આપણે એનો મોટી સંખ્યા કઈ રીતે બનાવીશું? 6,543, 6,543 ઓછા 3,456, તો એનો તફાવત આવશે 3,087। પછી તો કે આ પેલા યાદ રાખજો, કાપરેકર એટલે શું ખબર છે? કઈ સંખ્યા? 6,174, 6,174 સંખ્યા લાવવાની છે હો। હવે આવી ગયો જવાબ 8,352, તો આને ગોઠવીશું 8,532, 8,532 માંથી 2358 ને મતલબ આના ઊંધા કરીને બાદ કરીશું તો 6,174, જે આપણો કાપરેકર અચળાંક છે। આવી રીતે આપણે કેટલા સ્ટેપ લીધા? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલી વખત આ પ્રક્રિયા કરી છે? તો અહીંયા લખી નાખો, 7 વખત તમે કરી છે। ચાલો હવે આપણને શું કીધું છે? 3, અમે 35,000 થી 75,000ની વચ્ચે 5 અંકની સંખ્યાઓનો સમૂહ છીએ જેના બધા અંકો એકી છે, બરાબર છે। હવે જુઓ, ખાસ એક વસ્તુ ધ્યાન રાખો, અહીંયા આના બધા અંકો કેવા છે? એકી અંકો છે। હવે એકી અંકો એટલે કેવા અંકો હોય છે ખબર છે? 1, 3, 5,
1, 3, 5, 7 ને 9 આ અંકો હોઈ શકે. બરાબર છે. અમારા સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ છે? અમારા સમૂહમાં સૌથી નાની, મતલબ અહીંથી લઈને અહીં સુધી બધી એકી સંખ્યાઓ આવતી હોય એવી સૌથી મોટી સંખ્યા કઈ છે, અને બધી એકી સંખ્યાઓ આવતી હોય એવી સૌથી નાની સંખ્યા કઈ છે? ચાલો જો બધા અંક કેવા છે? તો કે એકી છે. ઉપયોગી અંક મતલબ આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે 1, 3, 5, 7 ને 9. ચાલો હવે પરંતુ એ સંખ્યા કેવી હોવી જોઈએ? 35,000 મોટી હોવી જોઈએ, કેમ કે આ બંને વચ્ચે હોવી જોઈએ ને. તો 35,000 કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. એટલે જો 35,000 મોટી, એટલે જો આ સૌથી નાની સંખ્યા થઈ ગઈ. બરાબર છે. આનીથી લઈને અહીંયા સુધીમાં સૌથી નાની સંખ્યા જેની અંદર બધા અંકો એકી હોય ને એવી સંખ્યા કઈ છે? તો કે 35,111. પછી તો કે સૌથી મોટી સંખ્યા તો કે 73,999. હવે આમાં કોકને શંકા જાય, સર 74,000 નહીં? અરે ભાઈ, તમને બધી કેવી સંખ્યાઓ ઉપયોગમાં લેવાની કીધી છે? એકી સંખ્યાઓ જ ઉપયોગમાં લેવાની છે. તો 74,004 તો ક્યાંય છે નહીં. એટલે 73,999 જે છે એ સૌથી મોટી સંખ્યા છે એકી, જેમાં બધા અંકો કેવા છે? એકી અંકો આવેલા છે. પછી તો કે 50,000ની સૌથી નજીકની સંખ્યા તો કે 51,111 થાય છે. એની નીચે તમે જતા રહેશો ને તો કઈ થશે ખબર છે? સીધી જતી રહેશે. એ ક્યાં જશે ખબર છે? એક તો 49 તો એમાં 4 આવી ગઈ, ઓલી થઈ ગઈ. બરાબર છે. હજી 50થી થોડાક નીચે જાઓ તો 50,000ની આસપાસ, એટલે 50માં પણ પાછો શૂન્ય આવી જાય ને એટલે ઈ નો મેળ આવે, તો હજી એનાથી નીચે જવું પડે. એટલે તમારે સીધું છે ને બહુ ઊંડી રકમ જતી રહેવી પડે, તો એ મેળ આવે નહીં. તો આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ આવશે 51,111. એ સૌથી નજીકની સંખ્યા થશે. હવે જો, કારણ કે તેમાં બધા અંકો એકી અંકો છે અને તે 50,000ની સૌથી નજીક આવેલી છે. હવે જોઈએ 4. સપ્તાહનો અંતિમ દિવસ, તહેવારો અને રજા સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે છે તેનો અંદાજ લગાવો. પછી ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો સાચો છે. જો તમને ખબર હોય તો આપણે આગળ એક દાખલો ગણ્યો શીતલવાળો, એમાં 220 દિવસ આપણે અંદાજ લગાડ્યો હતો. બરાબર છે. હવે આપણે જોઈએ આપણે વર્ષની અંદર કેટલા દિવસ હોય. પહેલાં તો વર્ષની અંદર પહેલાં જો 52 રવિવાર હોય એટલે 52 રજા ગઈ સીધી પૂરી. હાલો પછી તો કે 52 શનિવાર હોય ઈ ગયા. પછી તો કે 29 બીજી જાહેર રજા હોય. આ આડી અવડી રજાઓ આવતી ને, સાતમ આઠમ જન્માષ્ટમીની આ બધી, હોળી ધૂળેટીની આ બધી રજાઓ. બરાબર છે. કુલ અંદાજ કેટલી થઈ? તો 133 રજા ગઈ. હવે પરંતુ કેટલીક રજાઓને શનિવાર આવતી હોઈ શકે છે, તો સાચી સંખ્યા થોડી ઓછી વધુ હોઈ શકે. જુઓ, મારું એવું માનવું છે કે રજાઓ તમને 133 નહીં, 220 દિવસ જ આપણે શાળાએ આવીએ છીએ. બરાબર છે. અને 220થી 65 તમે પહોંચો એટલે 145 દિવસ આસપાસ રજા હોય છે આખા વર્ષમાં. એની અંદર તમારા બધા વેકેશન ને બધી વસ્તુ આવી જાય છે. તો આટલી રજાઓ આપણે હોય છે. હવે જોઈએ 5. એક મગ એટલે શું? જો આને મગ કહેવાય. એક ડોલ અને એક ટાંકીમાં કેટલા લીટર સુધીની ક્ષમતા છે તેનો અંદાજ લગાવો. મતલબ હવે આપણે અંદાજ લગાવવાનો છે કે એક મગ, એક ડોલ અથવા તો એક ટાંકીમાં કેટલા લીટર સુધી પાણી આવી શકે એનો અંદાજો લગાડો. તો કે આની અંદર લગભગ 1 લીટર. જો કે આ બહુ નાનો છે, આમાં 1 લીટર એનો આવ્યો. પણ મોટો મગ હોય ને, મગ એટલે ખાવાના ઓલા મગના દાણા નો કહેવાય, મગ એટલે આને કહેવાય મગ. બરાબર છે. હવે આની અંદર અંદાજિત 1 લીટર, બહુ મોટો હોય તો 1 લીટર આવે. જો કે નાનો જ હોય છે એટલે અડધો લીટર જેવું હોતું હોય છે. જો અહીંયા તમને દેખાય છે આ દરિયાની લહેરો જેવું કંઈક દેખાડેલું છે, નદીની લહેરો જેવું. આનો મતલબ થાય લગભગ બરાબર, 100% બરાબર નહીં. પછી ડોલ, હાલો ડોલમાં 15થી 20 લીટર આવે. પછી ટાંકો, તો ટાંકામાં કેટલું આવે? તો કે ટાંકીની અંદર 500થી 1000. અમુક અત્યારે મોટી ટાંકીઓ આવે છે, 750 લીટરની આવે છે, 1500 લીટરની, 2000 લીટરની પણ ટાંકીઓ આવતી હોય છે. આ આપણે અંદાજ લગાડીએ છીએ. જો કે ટાંકામાં તો લખેલું હોય કેટલા લીટર હોય એ. ચાલો હવે જોઈએ 6. 1 5 અંકની સંખ્યા અને 2 3 અંકની સંખ્યા એવી રીતે લખો કે એનો સરવાળો કેવો આવે? 18,670. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ 1 થી વધારે હોઈ શકે છે. ચાલો 5 અંકની સંખ્યા લખી 17,000. પછી તો કે 800 લખી એક 3 અંકની. હવે બીજી એક 3 અંકની લખો. કેટલી લખવાની થાય? તો કે 870. બરાબર છે. હવે આનો સરવાળો કરશો ને એટલે જવાબ શું આવશે? તો કે 18,670 આવે છે. બરાબર છે. ખાસ આ રીતે તમે કરશો તો જો જરૂરી નથી. હવે અહીંયા તમે 16,000 કરી નાખો. બરાબર છે. એ 1000 બીજા 500 આમાં નાખી દો ને 500 આમાં નાખી દો. જો કે 500 આમાં નાખો તો પછી વધી જાય, એ નો મેળ આવે. બરાબર છે. હા, પણ એવું જરૂરી નથી કે આ એક જ સંખ્યાનો જવાબ છે. આનો અન્ય સંખ્યાનો ઉપયોગ કરીને પણ આપણે જવાબ લખી શકતા હોઈએ છીએ. મેં 0 વાળા એટલા માટે લીધા છે કેમ કે એના સરવાળા કરવા આપણને સહેલા પડે. ચાલો હવે જોઈએ શું કીધું છે કે 210 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો. વિભાગ 3.9માં બતાવેલ પેટર્ન જેવી જ સંખ્યા પેટર્ન બનાવો જેમનો સરવાળો પસંદ કરેલ સંખ્યાનો હોય. જો હવે આ તમને દેખાય છે,
આવી પેટર્ન આપણે ક્યાં જોઈ હતી? તો કે 3.9માં આવી પેટર્ન જોઈ હતી. હવે આપણને કહે છે કે આપણે એક એવી સંખ્યા પસંદ કરવાની છે 210 થી 390 વચ્ચે, અને એનો સરવાળો કરીશું ને, જેમ કે આના બધાનો સરવાળો કર્યો તો એમ એનો સરવાળો કરીશું ને, તો આપણો જવાબ શું આવવો જોઈએ? 210 થી 390 વચ્ચે આવવો જોઈએ. ચાલો કરી દઈએ. જો સૌથી પહેલા 20 વાળા કેટલા ખાના લીધા? તો કે 7 ખાના લીધા. 1 2 3 4 5 6 7 એટલે થઈ ગયા 140. પછી 15 વાળા 5 ખાના લીધા તો 15 5 75. 10 વાળા 3 લીધા તો કેટલા થયા? 30. 5 વાળું 1 લીધું. જો આ એક બની ગઈ અલગ ડિઝાઇન સરસ મજાની. હવે 5 ગુણ્યા 1 મતલબ 5નું કેટલું ખાનું છે? 1. 10ના કેટલા ખાના છે? તો કે 10 તરી 30. 15ના કેટલા ખાના છે? તો કે 15 5 75. 20ના કેટલા ખાના છે? તો કે 7 એટલે કેટલા થયા? 140. હવે આનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે 250, અને 250 જે છે એ આ બંને સંખ્યાની વચ્ચે આવેલા છે. ઠીક છે, 250 એ 210 અને 390 વચ્ચેની સંખ્યા છે. જો તમે એવું જરૂરી નથી કે આ જ કરવું, બીજું પણ તમે કરી શકો છો. ચાલો હવે જોઈએ પ્રકરણ 1 કોષ્ટકમાંથી 2ની ઘાતની શ્રેણી યાદ કરો. સાહેબ ક્યાંથી યાદ રહે? એવું થોડું યાદ રહે. ચાલો હું તમને યાદ કરાવી દઉં. 2ની ઘાતની શ્રેણી જો આવી હતી, 2ની શૂન્ય ઘાત એટલે 1, 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 4, 2ની 3 ઘાત એટલે 8. આપણે આ ભણ્યા હતા 1 2 4 8 16 32, મતલબ બધાના ગુણ્યા કેવા ને 2 કરતા જતા હતા, ડબલ બધી સંખ્યાને કરી દીધી હતી. હવે શું કહે છે કે આ શ્રેણીની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાર્જનું અનુમાન કેમ સાચું છે? જો કોલાર્જનું અનુમાન જોયું ને, અહીંથી રહીને અડધા કરતા જાઓ ને એટલે કોલાર્જનું અનુમાન સાચું થઈ જાય છે. કેમ કે કોલાર્જના અનુમાનમાં શું કીધું છે આપણને? કોલાર્જના અનુમાનમાં આપણને એમ કીધું છે કે કોઈ પણ સંખ્યાને 2થી ભાગો, બેકી સંખ્યા હોય તો 2થી ભાગો, એ છેલ્લે ક્યાં જઈને ઊભી રહેશે? તો કે 8 કે 16 8 4 2 1, અને 4 2 1 4 2 1 તો ચકેડું ફર્યા જ રાખશે. 512 બેકી છે, જુઓ ભાગ્યા 2, પાછા 256 ભાગ્યા 2 એટલે 128, 128 ભાગ્યા 2 એટલે 64, એ 64 ભાગ્યા 2 એટલે 32, 32 ભાગ્યા 2 એટલે 16, 16 ભાગ્યા 2 એટલે 8 4 2 1. આવી રીતે સતત અડધા કરવાથી કોલાર્જની શ્રેણી બને છે. ચાલો હવે જુઓ, તપાસો કે કોલાર્જનું અનુમાન શરૂઆતની સંખ્યા 100 માટે યોગ્ય છે કે નહીં. ચાલો શરૂઆતની સંખ્યા કઈ થઈ ગઈ? 100. હવે કોલાર્જનું અનુમાન, ચાલો પ્રક્રિયા ચાલુ કરીએ. તો કે 100 ભાગ્યા 2 એટલે 50, 50 ભાગ્યા 2 એટલે 25. હવે 25 તો 25 એકી સંખ્યા છે એટલે 25 ગુણ્યા 3 વત્તા 1 તો 25 તરી 75, 75 વત્તા 1 76, 76ના અડધા એટલે 38, 38ના અડધા એટલે 19. હવે 19 પાછી થઈ ગઈ એકી સંખ્યા તો 19 તરી કેટલા થયા? 57, 57 વત્તા 1 એટલે 58, 58 બેકી સંખ્યા છે એટલે એના અડધા કરીશું, મતલબ ભાગ્યા 2, 58 ભાગ્યા 2 એટલે 29. હવે 29 છે તો 29 તરી કેટલા થશે? તો કે 87, 87 વત્તા 1 એટલે થશે 88, 88ના અડધા 44, 44ના અડધા 22, 22ના અડધા 11. હવે 11 ગુણ્યા 3 કરવા પડશે. કેમ કે એકી સંખ્યા છે તો 11 તરી 33 ગુણ્યા 1 એટલે 34, 34ના અડધા 17, 17 પછી 17 એકી સંખ્યા છે તો એને 3 સાથે ગુણીશું. 17 તરી 51 વત્તા 1 એટલે 52, 52ના અડધા 26, 26ના અડધા 13. હવે 13 એકી સંખ્યા છે એટલે એના ગુણ્યા 3 વત્તા 1 કરીશું એટલે 13 તરી 39 વત્તા 1 40, 40ના અડધા 20, 20ના અડધા 10, 10ના અડધા 5. કેમ કે આ બધી બેકી સંખ્યા હતી, અડધા એટલે ભાગ્યા 2. હવે 5 તો કે 5 તરી 15 વત્તા 1 એટલે થશે 16, પછી 16 8 4 2 1 તો આપણી કોલાર્જની સંખ્યા જ છે. આપણને ખબર છે સીધા અડધા કરી દેવાના થાય છે. આ રીતે આપણે કરવાનું રહેશે. અંતે 1 મળે છે એટલે 100 એ કોલાર્જનું અનુમાન કેવું છે? સાચું છે, યોગ્ય છે એમ કહી શકાય. જુઓ હવે આ જે છે ને, આવા પ્રશ્ન આવવાની શક્યતાઓ પરીક્ષામાં બહુ જ ઓછી છે. તમને જાતે જ કરવા માટે હું આપીશ આ. ચાલો જોઈએ. 2 ખેલાડીઓ શૂન્યથી શરૂ કરીને વારાફરતી વારા, કહેવાય ને કે 2 ખેલાડીઓ શૂન્યથી શરૂ કરીને વારાફરતી વારા 1 થી 3 સુધીની સંખ્યાઓ ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. જીતવાની વ્યૂહરચના જો આ તમારે જાતે કરવાનો છે, બરાબર છે. જો એનો જવાબ મેં તમને અહીંયા આપી દીધો છે જેથી કરીને તમારે જવાબ ક્યાંય શોધવા જવો પડે નહીં. આ એનો જવાબ છે. પણ હા, આવા પ્રશ્નો જ કહેવાય ને કે આવવાની શક્યતાઓ બહુ જ ઓછી રહેતી હોય છે. તેમ છતાંય જો કદાચ પૂછાઈ જાય તો એના માટે તમે આનો રેફરન્સ લઈ શકો છો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે અમારી ચેનલ પરથી આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.